થી ગરમી વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ઉદ્યોગોમાં તેજીનો માહોલ. ભરૂચમાં સરેરાશ 40 ડિગ્રી આસપાસ રહેતા ગરમીના પારાને લઈ બરફની માંગમાં વધારો નોંધાયો. અંકલેશ્વરમાં સરેરાશ 40 ડિગ્રી કરતાં વધુ રહેતા તાપમાન વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફની માંગમાં વધારો નોંધાયો છે. વધતી ગરમી સાથે આગામી દિવસોમાં બરફની કટોકટી સર્જાઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. અંકલેશ્વરના એપ્રિલ માસના શરૂઆતથી જ જાણે સૂર્યદાદા અગનગોળા વરસાવી રહ્યા હોય તેમ ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. અંગ દજાડતી ગરમી વચ્ચે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જોકે અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા સાથે બરફની માંગમાં વધારો થયો છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 1500 કરતાં વધુ નાના મોટા એકમો ધમધમી રહ્યા છે, જેમાં ફાર્મા, ડાઇસ, ઇન્ટરમીડિયેટ જેવા પ્લાન્ટમાં જ્વલનશીલ કેમિકલમાં બરફનો ઉપયોગ થતો હોય છે. જેમાં વધતી ગરમી વચ્ચે કેમિકલનું તાપમાન સંતુલિત રાખવા બરફની માંગમાં વધારો થતો હોય છે. તદુપરાંત શહેરમાં વધતી ગરમી વચ્ચે લાગતા ઠંડા પાણીના સ્ટોલમાં પણ બરફની માંગ રહેતી હોય છે. આમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ તેમજ ઠંડા પાણીમાં બરફની માંગ વધતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ધંધામાં તેજી જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ જોવા જઈએ તો કેમિકલ પ્લાન્ટમાં હવે ચિલિંગ પ્લાન્ટ તરફ વળતા તેની અસર બરફના ઉદ્યોગ પર પડી છે. આજથી 10-15 વર્ષ પહેલાં ઉનાળામાં બરફની માંગને પૂરી કરવા બરફ ફેક્ટરીના માલિકો છેક સુરત અને ભરૂચથી બરફ મંગાવીને માંગ પૂરી કરતા હતા. જોકે ઉદ્યોગ આલમ પર મંદીની અસરને લઈ તેવો સમય હવે રહ્યો નથી. જોકે વધતી જતી ગરમી વચ્ચે આગામી દિવસોમાં બરફની માંગમાં હજુ વધારો થાય તેવું હાલ તો લાગી રહ્યું છે. બરફના વ્યવસાય સાથે સંકળાયેલ ઉદ્યોગપતિના જણાવ્યા મુજબ ગરમીના સમયે દર વર્ષે બરફની માંગમાં વધારો થાય છે. જોકે સામે વધતા તાપમાન સાથે ઉત્પાદન પર અસર પડે છે. તદુપરાંત ઉનાળામાં વારંવાર રહેતા વીજકાપથી બરફ ઉદ્યોગ પર તેની અસર વર્તાય છે. સામે પાણી શિયાળાના ગાળામાં રહેતો હોવાથી પાણીની પૂરતી માત્રા પણ મળી રહેતી હોય છે. નમસ્કાર, મારું નામ સમત ખેરાની છે અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 15 વર્ષ કરતાં વધુ સમયથી અમારી બરફની ફેક્ટરી આવે છે. અહીંયા બરફનું ઉત્પાદન થાય છે. હાલમાં ભરૂચમાં જેમ કે આપણે જાણીએ છીએ કે 42-43 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય, આ આકરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે. સાથે સાથે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કંપનીઓ પણ આવેલ છે અને આ કંપનીઓમાં પણ બરફનો વપરાશ થતો હોય છે. ત્યારે હવે ગરમી વધી રહી છે તેમ તેમ બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસમાં ગરમીનો પારો હજુ ઉચકાય ત્યારે આ બરફની માંગમાં હજુ વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે.